થોડી વાર ઓલો તો गाइस હતા આપણે 9:15 બ્લોગ ચાલુ કરી દીધો છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે। કેમ છો બધા? મજામાં જશો? ચાલો આપણે અત્યારે જો આ હળદર ને મરચું બધું લાયા છે એને મોઈન બળીને ભરી દેવાય એટલે કે આપણું કામ પતે આખા વર્ષનું। હેલા રસ કાઢ તું રસ કરો મેં ફટાફટ। મમ્મી ભરાઈ ગયા મસાલા થઈ ગયા બધે કમ્પ્લીટ થઈ ગયા ને હળદર ને બે મરચાં મોરણ દઈને ભરી દીધો બે બહેનું નાટલું વધ્યું છે તો એ આગળ ભરી દેજો પેલા વપરાઈ જાય બધું। હા બે બહેની ભરી દે ટેસ્ટિંગ માટે ને આ પેલા વાપરી નાખશું। હળદર ભરે ચાલો મિત્રો હવે આપણે જો બધું વાસી કામ પતાવી દીધું છે અને હવે અત્યારે વાગ્યા છે 11:30 અને આજે 11 છે એટલે આપણે હજી ફરાળ બનાવવાનું બાકી છે અને સ્મિતભાઈ ટ્યુશનથી આવી ગયા છે। ખાલી ભૂલી ગયો બેટા કેમ મને લેવા નહોતા કે મમ્મી બહાર નહોતા આવ્યા। આપણે બધું વાસી કામ પતી ગયું છે અને અત્યારના વાગ્યા છે 11:30। આજે છે 11 આપણે સાંજે ભજનમાં જવાનું છે અને આજ સત્સંગ કરીને મજા કરશું બધી ગોપી મંડળ અમારું। ચાલો મિત્રો હવે આપણે ફરાળ બધું બની જાય પછી મળીએ તમને। ચાલો મિત્રો આપણે જો રાજગરાનો શીરો બને છે અત્યારે કે મસ્ત સુગંધ આવેની લોટ શેકાતો હોય ને તો આટલામાં આજુબાજુમાં 4-5 ઘર સુધી સુગંધ જતી હોય। કોકના ઘરે શીરો બને છે। સિંગદાણાની ખીચડી છે। ભૂખ લાગી છે આજે 11 છે ને એટલે જે બોલવાનું હોય ને એ નથી બોલાતું ને બીજું બધું બોલાઈ જવાય। હા નાખ દો પાણી હવે। હા હા પેલા થોડી વાર ઓલો તો ચાલો મિત્રો આપણે હવે અત્યારે જમવા બેસી ગયા છીએ। જમવામાં આજે બનાવ્યું છે રાજગરાનો શીરો ને સિંગદાણા અને બટેકાની ખીચડી છે, ચેવડો છે ને છાશ છે। ચાલો મિત્રો એ ગરમ હશે સ્મિત ગરમ લાગશે ફૂંક મારજે। બાયણાવાળો શીરો સ્મિતભાઈ શીરો ખાવ બાયણાવાળો પછી જોજો બસ। ચાલો મિત્રો આપણે જમી લઈએ। કાશ્મીર ભૂખ મારે ગરમ લાગશે। હે સ્મિત તું પહોંચી જા તાર મમ્મીને।
તને કહું સ્મિત તાર મમ્મી તને પહોંચી જાય હે ને તારી કેમ ફાઇટ વધતી જાય એટલે હે સ્મિત જમી લે ફટાફટ સેવડો લેવો બેટા સેવડો લેવો મારી સેવડો લેવો હવે શીરો લે શીરો શીરો ખા બેટા હવે તો સ્મિત છે ને સ્મિત હાથે જમે જો બે હાથે જમે બે હાથે જમે પાછું એટલે કયું બિસ્કિટ હતું પાર્લે હતું કે મોનાક પોપકોર્ન નો ડબ્બો રાખે કેવડો હા એ ડબ્બો ભરીને વઘારીને રાખે હે સ્મિત તને રમવા આપે બટા નથી આપ તો તે બિસ્કિટ કેમ ખાધો જ 11 હતી નહોતું ખાવાનું મેડમને કે આજ 11 એમ ના કહેવાય
મળ્યા અમે તારા સગા કેવાઈએ રે તને મિત્ર રે કહીએ કોક કોક વાર તને મિત્ર રે કહીએ સુદામા બની જઈએ રે હો સામળિયા મિત્ર સુદામા બની જઈએ રે હો સામળિયા અમે તારા સગા કહેવાઈએ રે હો સામળિયા અમે તારા સગા કેવાઈએ રે હો સામળિયા શરદ પૂનમની કોક કોક વાર તને લાલો રે કહીએ જશોદા બની જઈએ રે માતા જશોદા બની જઈએ રે હો સામળિયા અમે તારા સગા અમે તારા સગા કેવાઈએ રે હો કોક કોક વાર તને વીરો રે કહીએ આ બેની સુભદ્રા બની જઈએ રે હો સામળિયા જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી રાણી રાધા બની જઈએ રે હો સામળિયા અમે તારા સગા કેવાઈએ રે હો સામળિયા ભજન કરો તો રેવા કરજો મનનો મોરલિયો નાચે રે આનું કહેવાનું ચાલો મિત્રો હવે આપણે જો જમીને નવરા થઈ ગયા છીએ બધું બાને કામ બોલો પતી ગયું છે. હા બટા આપણે એક જ છે દીપડો છે ના બી અલગ અલગ છે આમ જો. એક આ દીપડો હે હા અને આ ચિત્તો છે હા બે ચિત્તા છે એક કેમ બે અલગ અલગ બતાવે અલગ અલગ છે હા. અલગ અલગ છે અલગ નામ છે બતાવે આ દીપડો હોય આ ચિત્તો હોય ચાલો મિત્રો હવે આપણે વિડીયોનો એન્ડ લાવીશું અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરો ગુડ નાઇટ સ્મિતુ સ્મિત વિડીયોને કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો બાય ગુડ નાઇટ અમારો વિડીયો રોજ જોજો તમે ગુડ નાઇટ જય બે બાય જય બે બાય અમારો વિડીયો જોતા રહેજો અમારો વિડિયો જોતા રહેજો ગુડ નાઇટ આજે આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો વધારે શેર કરજો અને જે પસંદ આવ્યું હોય તો જરૂર કોમેન્ટમાં લખજો કે શું પસંદ આવ્યું છે બાય ચાલો મિત્રો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય અંબે